જીવનમાં ઉતારવા જેવી ખૂબ જ સરસ મજાની અને સમજવા જેવી વાત છે મિત્રો। માણસના જીવનમાં સમજદારીની ગેરહાજરી એ જ પોતાની દરેક સમસ્યાનું કારણ કેવી રીતે બને છે, જે આપણે આ વિડીયોમાં એક નાનકડી સ્ટોરીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। આ દુનિયામાં જે બધું આપણે જોઈ રહ્યા છે એ બધું કોણે બનાવ્યું છે? શેતાન છે તો કોણે બનાવ્યા છે? ઠંડી જેવું કંઈ હોઈ શકે છે? અંધકાર અસ્તિત્વ ધરાવે છે તો શું આ બધું સત્ય છે? हाँ, आ બધું સત્ય છે, પણ કેવી રીતે એક પ્રોફેસરના પ્રશ્નનો જવાબ એક તેજસ્વી વિદ્યાર્થી કેટલી ચતુરાઈથી અને સરળતાથી આપે છે એ સમજવાનો પ્રયાસ કરીશું આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં। તો આવી જ એક સત્ય ઘટના એક એવા તેજસ્વી બાળકની કે જેને આજના સમયમાં આખું વિશ્વ ઓળખે છે, જેનું નામ હું તમને આ વિડીયોના અંતમાં બતાવીશ। આ વિડીયોમાં દરેક વ્યક્તિ માટે પણ એક નાનકડો સંદેશ છુપાયેલો છે, તો જોડાઈ રહો અંત સુધી આ વિડીયોમાં મારી સાથે। નમસ્કાર મિત્રો, હું કિશોર બેરડિયા, તમારી પોતાની યુટ્યુબ ચેનલ કિશોર બેરડિયા ઓફિશિયલની રસપ્રદ દુનિયામાં ફરી એક વખત નવા વિડીયોની સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ ચેનલ બધાને મદદરૂપ થાય તેવા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એજ્યુકેશન, જનરલ નોલેજ અને મોટિવેશનને લગતા વિડીયો બનાવી અને હું તમારા સુધી પહોંચાડવાનો મારો સતત પ્રયાસ કરું છું અને દરેક દર્શક મિત્રોને આ ચેનલ સાથે જોડાવા આગ્રહ કરું છું। વાત છે સન 1881ની। એક પ્રોફેસરે ક્લાસમાં બેઠેલા એમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો કે આ દુનિયામાં જે બધું આપણે જોઈ રહ્યા છીએ એ બધું કોણે બનાવ્યું છે? શું આ બધી રચના ઈશ્વરની છે? તેમાંથી એક વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યું, હા સાહેબ। પ્રોફેસરે પ્રશ્ન પૂછતા કહ્યું, તો પછી શેતાનોને કોણે બનાવ્યા છે? શેતાનને પણ ભગવાને જ બનાવ્યા હશે? આ પ્રશ્ન સાંભળી વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો। થોડીવાર પછી એ વિદ્યાર્થી શાંત મનથી એ પ્રોફેસરને એક વિનંતી કરી કે સાહેબ, હું આપને એક પ્રશ્ન કરી શકું છું? પ્રોફેસરે એ વિદ્યાર્થી બાળકને પ્રશ્ન પૂછવા માટે સંમતિ આપી। વિદ્યાર્થી પ્રોફેસરને પ્રશ્ન પૂછવા લાગ્યો કે શું ઠંડી જેવું કંઈ હોઈ શકે છે? પ્રોફેસરે જવાબ આપતા કહ્યું, હા, હોઈ શકે છે। વિદ્યાર્થીએ પ્રોફેસરને કહ્યું, માફ કરજો સાહેબ, પણ તમારો જવાબ ખોટો છે। વિદ્યાર્થીની આ વાત સાંભળીને પ્રોફેસર આશ્ચર્યચકિત થઈ ગયા અને વિદ્યાર્થીને પૂછવા લાગ્યા કે કેમ મારો જવાબ ખોટો છે? ત્યારે વિદ્યાર્થીએ પ્રોફેસરને જવાબ આપતા કહ્યું કે સાહેબ, ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે। જ્યારે ગરમીનું પ્રમાણ ઘટે છે ત્યારે ઠંડીનું પ્રમાણ વધે છે। વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન પૂછ્યો, શું અંધકાર અસ્તિત્વ ધરાવે છે? પ્રોફેસરે જવાબ આપતા કહ્યું, હા, ધરાવે છે। વિદ્યાર્થીએ ફરી વખત પ્રોફેસરને કહ્યું, માફ કરજો સાહેબ, પણ આ વખતે પણ તમે ખોટો જ જવાબ આપ્યો છે। ખરેખર તો અંધકાર જેવી કોઈ ચીજ છે જ નહીં। ખરેખર અંધકાર એ પ્રકાશની ગેરહાજરી છે। જેવું અજવાળું આવશે એટલે તરત જ અંધકાર ગાયબ થઈ જશે। એવી જ રીતે શેતાનની કોઈ હયાતી નથી। એ તો પ્રેમ, વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે। જેને ઈશ્વર પ્રત્યે આસ્થા નથી, જેને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, એને જ શેતાનનો અનુભવ થાય છે। પ્રોફેસરના પ્રશ્નનો જવાબ એટલો સહજતાથી, બુદ્ધિથી અને ચતુરાઈથી આપનાર વ્યક્તિ બીજું કોઈ નહોતું, પણ એમનું નામ હતું સ્વામી વિવેકાનંદજી। સાહેબ, આપણે રોજ પ્રકાશ અને ગરમીનો જ અભ્યાસ કરીએ છીએ, પણ ક્યારેય ઠંડી અને અંધકારનો અભ્યાસ કર્યો જ નથી। આ વિડીયોમાં સમજવા જેવી વાત તો એ છે કે માણસના જીવનમાં સમજદારીની ગેરહાજરી એ જ પોતાની દરેક સમસ્યાનું કારણ બને છે। વ્યક્તિના જીવનમાં સમસ્યા ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે માણસ સમસ્યાને સમજવાનો પ્રયત્ન નથી કરતો। એટલે તો માણસ વધુ ને વધુ પોતાની સમસ્યાઓમાં ઘેરાતો જાય છે। કહેવાનું તાત્પર્ય એટલું જ છે મિત્રો કે વ્યક્તિની પાસે જ પોતાની દરેક સમસ્યાનું સમાધાન છે। જો કોઈ વ્યક્તિ આ નાનકડી વાતને સમજી લે તો સમસ્યા ખુદ એમના જીવનમાં સમાધાન બની જશે। વિડીયો પૂરો જોવા બદલ આભાર મિત્રો। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, અને તમને લાગતું હોય કે આ વિડીયોમાંથી જીવનમાં કંઈક ઉતારવા જેવું છે તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો। ધન્યવાદ।